તો શવમાંથી ડીએનએ કાઢવાની પ્રક્રિયા થતી હોય, એટલે જે પણ સેલ જેમાંથી ડીએનએ નીકળી શકતો હોય, સારા ક્વોલિટીનું કે સારા ક્વોન્ટિટીનું ડીએનએ નીકળે કે રંગસૂત્ર નીકળે, એ પહેલાં આપણે કાઢીએ છીએ, એને પ્યોરિફાય કરીએ, મીન્સ આસપાસના જેટલા પણ ખરાબ તત્વો હોય એને અલગ કરીએ. એના પછી આપણે એક પ્રક્રિયા વાપરીએ છીએ જેને PCR કહેવાય, પોલિમરેઝ ચેઇન રિએક્શન. મતલબ આ જે જનિત તત્વ છે એમાં 9 થી 16 એવા ભાગ છે જેને STR કહેવાય, શોર્ટ ટેન્ડમ રિપીટ્સ ઇંગ્લિશ ભાષામાં કહેવાય છે. મતલબ કે જેવી રીતે આપણા અંગૂઠા છે કે આંગળીઓ છે એની એક સ્પેસિફિક પ્રિન્ટ હોય છે, એવી રીતે આપણા જનિત તત્વોમાં પણ આ બધા ભાગ છે જે આપણને અલગ બનાવે છે એકબીજાથી. તો આપણે એ 9 થી 16 અલગ અલગ જગ્યાઓની કોપીઓ બનાવીએ છીએ અને પછી એક મશીનમાં મૂકવામાં આવે જેને ફ્રેગમેન્ટ લેન્થ એનાલાઇઝર કહેવાય, FLA. એની અંદર એ આ 16 ભાગોની શ્રૃંખલા કે એની સાઇઝ જોવા માં મદદ કરતું હોય છે. ને એ જે અલગ અલગ સાઇઝ હોય છે એ આપણા જેવી રીતે આ ફિંગરપ્રિન્ટ હોય એવી રીતે આપણા જનિત તત્વોની સિગ્નેચર છે. ને એ સિગ્નેચરને પછી આપણે બધા સાથે મેચ કરીએ છીએ, અને જેની સાથે મેચ થતી હોય આપણે કહી શકીએ છીએ કે આ શવ આમનાથી રિલેટેડ છે. જેવી રીતે આવા જ્યારે અકસ્માત થતા હોય છે તો એની અંદર સૌથી અઘરું હોય છે ડીએનએને મેળવવું. તો એના માટે પ્રયાસ થતો હોય છે કે આપણા હાડકાના વચ્ચે મેરો હોય છે જે આપણા લાલ રક્તકણો બનાવવામાં મદદ કરતું હોય છે. તો એ મેરોની અંદર જે પણ કણો હોય એમાંથી ડીએનએ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. કાં તો ઘણી બધી વખત વાળ હોય, વાળની ટોચ હોય, ત્યાં પણ સેલ હોય છે, એમાંથી પણ આપણે ડીએનએ છૂટું પાડી શકતા હોઈએ છીએ.